હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરગવાનો પાવડર। આપણને સૌને ખબર છે સરગવાના સૌથી વધુ ફાયદા છે। તો દર વખતે આપણને લીલી સરગવાની સિંગ નથી મળતી, તો આપણે સરગવાનો પાવડર બનાવીને તેનો ઉપયોગ દાળ, શાક, કઢી અથવા તો ડાયરેક્ટ આપણે પાવડર ફાંકીને પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ। તો સરગવાનો પાવડર બનાવવા માટે અહીં મેં 1 કિલો સરગવાની જે જાડી સિંગો આવે છે તે લીધી છે, જેમાં દર વધારે હોય એવી સિંગની મેં પસંદગી કરી છે, જેને મેં સરસ રીતે વોશ કરી લીધી છે અને સરસ રીતે કોરી કરી લીધી છે। હવે આપણે સિંગનું કટિંગ કરી લઈશું। સિંગને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું, જેથી સુકાવવામાં ખૂબ સરળતા રહે। આપણને શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો રહેતો હોય અથવા સાંધાનો દુખાવો રહેતો હોય તો સરગવો ખાવાથી તેનો ખૂબ જ ફાયદો મળે છે। કોલેસ્ટ્રોલ, બીપી, ડાયાબિટીસમાં પણ સરગવો ખૂબ જ ફાયદાકારક છે, પાચન શક્તિ સુધારે છે। તો અહીં સરગવાનું સરસ મજાનું કટિંગ થઈ ગયું છે। હવે આપણે સરગવાની સુકવણી માટે સરગવાને 2 ભાગમાં ડિવાઈડ કરીશું। તો અહીં આપણે 2 થાળી લઈ લઈશું, તેમાં આપણે સરગવાને ફેલાવી દઈશું, અથવા તો કોઈ કોટનના કપડામાં પણ તેને ફેલાવીને તેની સુકવણી કરી શકાય છે। અહીં આપણે 2 થાળીમાં સરગવાને ફેલાવી દીધો છે। જે જગ્યા પર તડકો સરસ આવતો હોય એ જગ્યા પર આપણે 2 દિવસ માટે તેને સુકવણી કરવા માટે રાખી દઈશું। તો અહીં સરગવાને મેં 2 દિવસ માટે સૂકવવા માટે આકરા તાપમાં રાખ્યો છે। રાત્રે આપણે સુકવણીને પંખા નીચે લઈ લઈશું, એટલે પંખા નીચે પણ સરસ સુકાઈ જશે। તો અહીં 2 દિવસ માટે મેં સરગવાને તડકામાં રાખ્યો હતો અને પંખા નીચે રાત્રે રાખ્યો હતો। તો તમે જોઈ શકો છો સરગવો એકદમ સરસ સુકાઈ ગયો છે। સિંગને આપણે તોડીને જોઈ લઈશું, તો અંદરથી પણ સિંગ એકદમ સરસ સુકાઈ ગઈ છે। તો આ પ્રમાણે સિંગ એકદમ સરસ ખખડીને સુકાઈ જાય એટલે આપણે સરગવાનો પાવડર બનાવી શકીએ છીએ। લીલો સરગવો ખાવો તો ખૂબ જ ફાયદાકારક છે જ, પણ આપણે રોજ તો આપણે લીલો સરગવો બાફી ના શકીએ અથવા તેનો દરરોજ આપણે સૂપ ના બનાવી શકતા હોઈએ, તો આ પ્રમાણેનો પાવડર બનાવેલો હશે તો 1 ચમચી પાવડર આપણે દાળ, કઢી, રસાવાળા શાક અથવા તો આપણે જે રોટલીની કણક બાંધતા હોઈએ તેમાં પણ આપણે એડ કરી શકીએ છીએ। અત્યારે આ સિઝનમાં સસ્તો અને ખૂબ જ સારો સરગવો મળતો હોય છે। અત્યારે આ સિઝનમાં મને 20 રૂપિયાનો કિલો સરગવો મળી ગયો હતો। તો સરગવાની સુકાયેલી સિંગને મેં મિક્સર જારમાં લઈ લીધી છે। હવે આપણે તેનો સરસ ફાઇન પાવડર તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને ચાળી લઈશું। તો આપણી જે ઘઉંનો લોટ ચાળવાની ચાળણી આવતી હોય છે તેનાથી જ આપણે તેને ચાળી લઈશું। ચાળીશું એટલે ફોતરાનો જે ભાગ હશે તે ઉપર આવી જશે અને એ ફોતરાનો ભાગ કાઢી અને ખાલી પાવડરનો જ આપણે ઉપયોગ કરીશું અને સેમ રીતે આપણે બધા પાવડરને ચાળી લઈશું। તો તમે જોઈ શકો છો 1 કિલો સિંગમાંથી આપણને કેટલો બધો સરગવાનો પાવડર મળ્યો છે। હવે તૈયાર કરેલા પાવડરને આપણે એરટાઇટ બરણીમાં ભરી લઈશું। બજારમાં તમે લેવા જશો તો આ પાવડર તમને ખૂબ જ મોંઘો પડશે અને આ પાવડરને તમે 1 વર્ષ સુધી ફ્રીજની બહાર તમે સ્ટોર કરી શકશો। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણો સરગવાનો પાવડર બનીને તૈયાર છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો।